નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા ભારે ગરમાગરમી વચ્ચે આજે સંપન્ન થઈ ચૂકી છે. જો કે નવા હોદ્દેદારોની વરણીનો એક આદિવાસી કોર્પોરેટરે વિરોધ પણ કર્યો છે. રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડના ચૂંટાયેલા 28 ઉમેદવારોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસરની હાજરીમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી શહેર પ્રમુખ અજીત પરીખે સત્તાવાર મેન્ડેટ વાંચી સંભળાવ્યો હતો. પક્ષ દ્વારા પ્રમુખ તરીકે શિવાની મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા, કારોબારી ચેરમેન પદે કુલદીપસિંહ ગોહિલ, પક્ષના નેતા તરીકે પ્રજ્ઞેશ રામી અને દંડક તરીકે ધર્મેશ સોલંકીના નામોની જાહેરાત કરવામાં આવી હતી. નમસ્તે. આજે રાજપીપળા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે 2.5 વર્ષ તરીકે નિયુક્ત થઈ છું. હું આ વર્ષે પ્રથમવાર નગરપાલિકામાં સભ્ય હતી અને તેમાંથી પ્રમુખની વરણી કરવામાં આવી છે. એ બદલ સૌનો સાથ અને સૌનો વિકાસના ધોરણે મને જે આટલી મોટી ભવ્ય તક મળી છે એ માટે હું સૌપ્રથમ તો પાર્ટીએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં હું ખૂબ ખૂબ ઋણી છું અને આભારી છું. અને આ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એની હરેક કસોટીને હું પાર કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને રાજપીપળાના વિકાસના કાર્યોમાં અમારા સર્વે નગરપાલિકાના સદસ્યો સાથે મળીને અમે રાજપીપળાને જે પણ કંઈ છે તકલીફો અને સમસ્યાઓ કોઈ પણ નહીં રહે અને એ દૂર કરવા માટેની હર કોઈ પ્રયાસ હું કરવા માટે તત્પર રહીશ એવી આ ક્ષણે હું ખાતરી આપું છું. અને સમગ્ર રાજપીપળા અને સમગ્ર મારા સદસ્યો તથા મારા કાર્યકર્તાઓ અને અમારા માર્ગદર્શક, અમારા બધા જ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલથી ઋણી છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જો કે પ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ સામે પક્ષના જ વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર દામિની વસાવાએ બળવો કરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. જો કે મતદાનની પ્રક્રિયામાં શિવાની મહેતાનું નામ આવતા પરાજિત થયેલા મહિલા કોર્પોરેટર દામિની વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. રાજપીપળા નગરપાલિકામાં સભાખંડમાં સામાન્ય સભા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 2015ના રોસ્ટર 2015ના રોસ્ટર મુજબ ક્રમ નંબર 6ની આદિજાતિ અનામત બેઠક ચૂંટણીની કરવાની થતી હતી. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે નવું ખોટું રોસ્ટર લાવીને નવેસરથી નંબર 1થી શરૂ કરી અને સામાન્ય મહિલાની બેઠક જાહેર કરી આજે નવી ચૂંટણી કરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે. આદિવાસી સમાજનું હક અધિકાર લૂંટવાનું એક અભિયાન છે. ભાજપ સરકારના આવા ખોટા કાર્યોથી રોસ્ટરની ભારતના બંધારણના, ભારતની લોકશાહીનું, ચૂંટણી પંચનું તેમજ રાજ્યપાલનું અને ભારત દેશના મૂળ માલિક એવા આદિવાસી સમાજનું અપમાન થયું છે. અધિકારો લૂંટી લેવામાં આવ્યા છે, જેથી આપણા આ મીડિયાની માધ્યમથી ગુજરાત રાજ્યની ભાજપ સરકારનો હું સખત વિરોધ નોંધાવું છું. ना भाजप के भक्त बनो, ना कांग्रेस के चमचे. सही को सही, गलत को गलत कहने वाले निडर और जिम्मेदार भारतीय बनो. अवाज दबावी शकाय पण सत्य नहीं. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.